અમદાવાદમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપે દાવેદારી કરી જોધપુર વોર્ડના 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। ભાગ્યેશ પટેલ અને નૈના કોટકે ફોર્મ ભર્યું છે। વિનોદ પટેલ અને ભારતી ગોહિલે ઉમેદવારી નોંધાવી। જોધપુર ભાજપનો ગઢ હોવાથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ઉમેદવારોએ જીતના સંકલ્પ સાથે ફોર્મ ભર્યા છે। जोधपुर वेजलपुर ने सरखेज त्रणेय वेजलपुर विधानसभा वोर्ड अहींया छे। जबरदस्त उत्साह है, कार्यकर्ताओं उत्साह तमने देखाई ज रह्यो छे। विकास जे नरेंद्रभाई मोदी राह पर अमितभाई सानी लोकसभा होना कारणे जे जबरदस्त विकास थयो छे, जे कई मुद्दा जनताना हता ए जनता लगभग ए बधा मुद्दा पूरा थयेला जोवे छे। पहली प्राथमिकता मारी ए छे, मारो मोबाइल 24 कलाक चालू रहे छे पब्लिकनी सेवा माटे અને જે કામો બાકી છે એ સંપૂર્ણ કામ પૂર્ણ કરીશું અમે અત્યારે। અમારા પેન્ડિંગ કાર્યક્રમો છે, એમાં એક જીમ છે, સ્ટેડિયમ છે, એ આગળ અમે વધારશું બધું કામ। અને અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, જેમની પાસેથી અમે ઘણું બધું શીખ્યા અને શીખીને એમને સપોર્ટ કરીને અમે આગળ વધશું। ભારતીય જનતા પાર્ટી જે પણ એના ઉમેદવારો હોય છે એ હંમેશા જે વાયદા આપે છે તેને પૂરા કરે છે। એની જે ઉમેદવારી ટર્મમાં તો આગળ પણ 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટી અમારે નગરપાલિકા પહેલાં હતી, તો જોધપુર વોર્ડમાં 2 ટર્મથી કોર્પોરેશનની અંદર આવેલું છે। તો ઘણા બધા કામો થયેલા છે, જેમાં એસી જીમ લાઇબ્રેરી છે, સ્વિમિંગ પુલ છે, કોમ્યુનિટી હોલ છે, આરસીસી રસ્તાઓ છે, આર્ટ ગેલેરી છે, સ્પોર્ટ્સ સેન્ટર છે, એવા ઘણા બધા અનેક કામો જે પબ્લિક યુટિલિટી માટેના થયેલા છે।